નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહત્વના સમાચાર। લતા દીદી જેમની અંતિમ યાત્રા બાદ હાલ અનેક દિગ્ગજો છે, દિગ્ગજ નેતાઓ સહિત ક્રિકેટરો, અભિનેતા તમામ લોકો શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા છે। શિવાજી પાર્કમાં લતા મંગેશકરના અંતિમ સંસ્કારની તૈયારી, અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે। 36 કલાકે દીદીના અંતિમ સંસ્કાર થશે। થોડાક સમયમાં પીએમ મોદી પણ પહોંચશે। અભિનેતા અમિતાભ બચ્ચન, ક્રિકેટર સચિન તેંડુલકર, અનુપમ ખેર સહિતના ફિલ્મી દુનિયાના દિગ્ગજો છે જેઓએ દીદીને શ્રદ્ધાંજલિ આપી। હેતલબેન મુનશી જેવો કલાકાર છે તેઓ અમારી સાથે લાઈવ જોડાયા છે। હેતલબેન, સ્વાગત આપનું મંતવ્ય ન્યૂઝમાં। હેતલબેન, શું શબ્દો કહેશો? સંગીત ક્ષેત્રે ખૂબ જ મોટી ખોટ, લતા દીદીનું અવસાન, શું કહેશો આપ? સ્વર સામગ્રી લતાજી વિશે એટલું કહીશ કે આટલા વર્ષોથી એમના ગીતો ગાયા છે સ્ટેજ ઉપર, અને અમે તો જ્યારે હું સિંગર છું પોતે, જેટલા લતા દીદીના સિંગર છે હું છું, અમે લોકો જ્યારે ગાઈએ ત્યારે લતાજીની સ્મૃતિ અમારા મગજમાં હોય છે જ। અને ખૂબ વેરી બિગ લોસ, કારણ કે ખૂબ દુઃખ થાય છે કે એમનો તો હમણાં અંતિમ સંસ્કાર જોઈને આંખોમાં પાણી આવી ગયા કે લતાજી જેવા કલાકાર ન હતા, ન બનશે ફરીથી। ચોક્કસથી હેતલબેન, એક કલાકાર તરીકેનું જે જીવન હોય છે, સંગીત કલાકાર તરીકેનું જે જીવન હોય છે, ખૂબ જ સંઘર્ષમાં રહેલું હોય છે। આટલા વર્ષો સુધી સંગીતની સાધના કરી લતા દીદીએ, કેવા પડકારો હોય છે અને તે પડકારો સામે ક્યાંક ટકી રહેવું, ઊભા રહેવું, શું કહેશો? જી હેતલબેન। બહુ 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 ઘણું મુશ્કેલ છે। અને લતાજીની કહાની જો જાણીએ તો 5 વર્ષની ઉંમરમાં એમણે સિંગિંગ સ્ટાર્ટ કર્યું હતું, અને એમણે આખું પોતાનું જીવન સંગીતને આપી દીધું, અને પોતે લગ્ન પણ ન કર્યા, અને આખા ફેમિલીની જવાબદારી એમના પર હતી। એટલે એમની પાસેથી શીખવા જેવું છે, કે પ્રેરણા લેવા જેવી છે કે કેવી રીતના, એટલે જિંદગીમાં પ્રોબ્લેમ પણ બધાને આવતા હોય છે, ઇટ્સ અ પાર્ટ ઓફ લાઈફ, કેવી રીતે સંઘર્ષ કરવો ને એમના જેટલું સરસ ગાવું, બસ એટલું એમના પાસેથી શીખવા જેવું છે। ચોક્કસથી હેતલબેન, એક ગાયક કલાકાર તરીકે પણ લતા દીદીએ જે 30 જેટલી ભાષામાં ગીતો ગાવા, શબ્દોની સમજ લેવી અને તે ભાવ સાથે તે ગીતને ન્યાય આપવો કેટલું પડકારજનક હોય છે। લતા દીદી આટલી ભાષામાં ગીતો ગાયા છે, એક ગાયક કલાકાર તરીકે કેટલું મુશ્કેલ હોય છે? હાજી, ખૂબ ખૂબ મુશ્કેલ હોય છે કે આવી રીતના આટલા ગીતો ગાવા, આટલું બિઝી રહેવું, અને રેકોર્ડિંગ એટલે ખૂબ જ અઘરી વાત છે કે રેકોર્ડિંગમાં, જ્યારે અત્યારના રેકોર્ડિંગ્સ છે એ તો ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર થઈ જાય છે, 2 કલાકમાં એક ગીત ગાઈ શકીએ છીએ। ત્યારે તો એવું હતું એ જમાનામાં કે આવા ઇન્સ્ટ્રુમેન્ટ હતા નહીં, લેટેસ્ટ ટેકનોલોજી હતી નહીં, તો સમજો કે કોઈ પણ મ્યુઝિશિયનની ભૂલ થાય તો પણ લતાજીને ફરીથી રીટેક આપવો પડતો હતો। એટલે એ બહુ મોટો પડકાર છે એમના માટે। અને અત્યારે તો સંગીત પીરસીને આપવામાં આવે છે, અને જે પણ સિંગર હોય છે એને સ્કેલ ઉપર પડે તો મ્યુઝિકમાંથી સ્કેલ ડાઉન કરે, એટલે અત્યારે ગાવું બહુ ઇઝી છે, એ જમાનામાં ગાવું ઇટ્સ ટુ ડિફિકલ્ટ। એટલે એમના પાસેથી શીખવા મળે છે કે કેટલી મહેનત કરી છે ગાવા માટે। બસ એટલું કહીશ હું એમના માટે। ચોક્કસથી હેતલબેન, ક્યાંક એ જ કારણ છે, તમે માનો છો કે તે દશકમાં પણ યુવાનો હતા, વૃદ્ધો હતા, લતા દીદીના સ્વર છે, તેમના ગીતના ચાહકો હતા, અને હજુ પણ યુવા વર્ગ છે આજનો, વૃદ્ધો છે, તે પણ લતા દીદીના સ્વરના ચાહક છે। અને ક્યાંક આ જ કારણ છે કે જે ભાવ હતો, જે શબ્દોને ભાવ ન્યાય આપી શકતા હતા, તે શબ્દોને જી જી
આપી શકે છે, પણ અત્યારે મારું કહેવું ખાલી એટલું જ છે કે અત્યારે ગીત ગાવું સ્ટુડિયોમાં જઈને બહુ ઇઝી છે, ત્યારે ગાવું બહુ અઘરું હતું. ચોક્કસથી હેતલબેન, જે અને તેમનું અત્યારના યુવાનો પણ લતાજીના ગીત ઉપર નાચે છે, ઝૂમે છે. જેથી ચોક્કસથી જે તેમનું વ્યક્તિત્વ રહ્યું છે લતા દીદીનું, ખાસ કરીને અત્યારનું જે ખૂબ જ સ્ટ્રગલથી ભરેલું કલાકારનું છે કે ગાયક કલાકાર હોય છે, તેમના ખૂબ જ પડકારજનક હોય છે કે ટકી રહેવું, પોતાની ફિલ્ડ સાથે, પોતાના પેશન સાથે જોડાયેલા રહેવું. ક્યાંક હાર જ્યારે લતા દીદીનું જીવન હતું ખૂબ જ સંઘર્ષમય રહ્યું હતું. યુવાનોને શું પ્રેરણા લેવી જોઈએ? ખૂબ જ નાની ઉંમરે લતા દીદીએ જવાબદારીઓ લીધી હતી. પરિવારની સાથે જે પોતાને જે પેશન હતું, પોતાના કામ સાથે તેઓ જોડાયેલા રહ્યા આટલા વર્ષો સુધી. અને આજના યુવાનો આપ જે પ્રકારે કહી રહ્યા છો તેઓ હતાશ થઈ જતા હોય છે. આ તમામ પાસાઓ છે, તે પહેલું છે, કયા પ્રકારે આપ જુઓ છો કે જીવનનો સંઘર્ષ છે ત્યાં ટકી રહેવું ખૂબ જ જરૂરી હોય છે? જી હા, એ જ કહું છું કે અત્યારે પેશન્સ લોકોમાં રહી નથી, અને એમને એમના જીવનની અંદર જેટલી સ્ટ્રગલ ને મહેનત કરી છે એ ખૂબ સાચા દિલથી કરી છે, સાચા ભાવથી કરી છે. અત્યારે મ્યુઝિક આપણને પીરસીને આપી દેવામાં આવે છે, લાઈક તૈયાર થાળી, કે થાળી તમને આપીને તમારે જમી લેવાનું છે, રાઈટ? તે વખતે ખૂબ મહેનત કરી અને ખૂબ ભોગ આપ્યો લતા દીદીએ. ચોક્કસથી હેતલબેન, આપ પણ ગાયક કલાકાર છો, તેમના કોઈ મનપસંદ ગીત? આમ તો તમામ તેમના ગીતો છે, તેમના તમામ જેમનો સ્વર આપ્યો છે તમામ ગીતોમાં ખૂબ જ સરસ હોય છે, પરંતુ આપનું કોઈ મનપસંદ ખૂબ જ હૃદયસ્પર્શી કોઈ ગીત? જી હા, હૃદયસ્પર્શી તો એમના બધા જ ગીત છે. હું કહીશ કે એમનું એક પણ ગીત એવું નથી કે જે હૃદયને સ્પર્શ ના કરતું હોય, કારણ કે ખૂબ દિલથી ગાતા હતા અને મા સરસ્વતી એમના અવાજમાં હતી. અને ગઈકાલે જ મા સરસ્વતીનો વસંત પંચમી દિવસ હતો અને આપણને આજે છોડીને જતા રહ્યા. મારું એમના માટે હું એક જ ગીત ગાઈશ કે तुम न जाने किस जहां में खो गए, हम भरी दुनिया में तन्हा हो गए, तुम न जाने किस जहां में खो गए. ચોક્કસથી હેતલબેન, ખૂબ જ અત્યારે એક દુઃખની ક્ષણ છે. સાથે સાથે હેતલબેન, આપને પૂછવા માંગુ છું, ગાયક કલાકાર છો આપ, પણ પોતાના કામની સાથે, પોતાના પેશનની સાથે જીવનમાં અનેક સંઘર્ષો આવતા હોય છે. તેની સાથે તેનો સામનો કરવો, અને એક કલાકાર તરીકે એક જમીની વ્યક્તિત્વ હોવું ખૂબ જ જરૂરી છે, જમીન સાથે જોડાયેલા હોવું ખૂબ જ જરૂરી છે. અને ક્યાંક એવા તમામ ગુણો જે હોવા જોઈએ ગાયક કલાકાર તરીકે, તે તમામ ગુણો લતા દીદીમાં હતા. શું કહેશો? હા, એ તમામ ગુણો હતા, અને ખૂબ લાઈફની અંદર પેશન્સ રાખીને આપણે હંમેશા આપણું વ્યક્તિત્વ છે. અને ઘણી વખત એવું થતું હોય છે કે લાઈક તમને એક્ઝામ્પલ આપીશ કે કંઈક થોડી કોક સાથે બોલાચાલી થઈ હોય અને પછીથી આપણે ગીત ગાવા માટે સ્ટેજ પર જવાનું હોય, ત્યારે સંગીત વસ્તુ એવી છે જે મન સાથે જોડાયેલી છે. તમારું મન જ્યારે ખુશ હોય, તમે જ્યારે હેપી હોય, ત્યારે તમે ખૂબ સરસ પરફોર્મ કરીને ગાઈ શકો છો. એટલે લતાજીના જીવનમાં તો કેટલી બધી તકલીફ હતી, આખું ફેમિલી એમને ચલાવવાનું હતું, બધાની જવાબદારી હતી, તે છતાં પણ પોતે આટલી સરસ રીતે ગીત ગાયા. અને આપણને ગીત અત્યારે સાંભળીએ છીએ તો એક પણ ગીતમાં એવું નથી લાગતું કે જરાક ઠીક છે એમ. એટલે આઈ મીન એમની પાસેથી ઘણું બધું શીખવા જેવું છે. અને આવી રીતના જ આપણે આપણા જિંદગીમાં આગળ વધીએ બસ. અને હર ગીતમાં લતાજીને યાદ કરીએ, એમની સ્મૃતિ યાદ કરીએ તો આપણને આશીર્વાદ મળે કે ના ના, હવે આપણે એમને લાઈફ આપણા વોઇસમાં ઉતારીને ગાઈએ છીએ. બસ હું તો એ જ શીખવા માગું છું. જી હેતલબેન, એવા કયા ગુણો, એવા કયા પાસાઓ હતા લતા દીદીમાં આજના યુવા વર્ગ છે, નવો જે ગાયક કલાકારો છે, તેમને શીખવાની, તેમને પ્રેરણા લેવાની જરૂર છે?
હાજી, બધા જ ગીતો લતા દીદીના એકદમ હિટ છે અને બધા ગીતોને વ્યવસ્થિત રીતે આપણે આપવાના કે ધારો કે સ્ટેજ પર હોય, બીજા સિંગર હોય, એક હોય, એટલે લતાજીના હજારો ગીત છે, બધા જ ગીત ગાઈ શકાય એવા છે. એટલે એમની સાથેથી પ્રેરણા લઈને પછી આપણે એ રીતે આપણી સંગીતમાં આગળ વધવું જોઈએ. ચોક્કસથી હેતલબેન, તે પણ એક ખૂબ જ પડકારજનક એક સમય ગણી શકાય. ખૂબ જ નાની ઉંમરે સંગીત શીખવાનું ચાલુ કર્યું અને હજુ હમણાં થોડા વર્ષો સુધી તેમણે આટલી એજ સુધી તેઓ સંગીતની સાધના કરતા રહ્યા, રિયાઝ કરતા રહ્યા. ખૂબ જ મુશ્કેલી ભર્યું હોય છે આટલા વર્ષો, આટલા સમયગાળા સુધી તે પેશન્ટ છે તેનો રિયાઝ કરવો, તે ચાલુ રાખવો ખૂબ જ પડકારજનક હોય છે, ખૂબ જ મુશ્કેલી ભર્યું હોય છે. જી, ખૂબ મુશ્કેલી ભર્યું હોય છે. એમણે કરીના કપૂર એટલે લેટેસ્ટ જે અભિનેત્રીઓ છે, કાજોલ છે, કરીના કપૂર છે, એ લોકોને પણ પોતાનો અવાજ આપ્યો અને એ પણ 80 વર્ષની ઉંમરે. ધારો કે એમણે ગીત ગાયું હતું મેરે ખ્વાબો મેં જો આએ, એ 27 વર્ષની છોકરી ગાય છે જે 80 વર્ષના સિંગરના અવાજમાં. એટલે એ શીખવા જેવું છે એમની પાસેથી. એ બહુ મોટો પડકાર કહેવાય એમના માટે. ચોક્કસથી જે નવા ગાયક કલાકારો આવી રહ્યા છે, સંઘર્ષનો સામનો, તમે કીધું કે પેશન્સ નથી હોતું, પેશન્સ નથી જળવાતું તેમને, પરંતુ તેવા આપ માનો છો એવા કયા ગુણો છે તે લતા દીદી પાસેથી તેમને પણ શીખવા જોઈએ? બસ એટલું જ કહીશ કે એમણે જે ગીતો ગાયા છે ને એમને જો એ અવાજમાં ગીતો ગાવા હોય તો શાંતિથી એમના ગીત સાંભળવાના, સરસ રિયાઝ કરવાનો અને એ રીતે કોશિશ કરવાની કે એમના જેવો અવાજ નીકળે, એમના જેવું ફીલ નીકળે. ગીત તો બધા ગાઈ લે છે પણ ફીલ આવવું બહુ અઘરું છે. ચોક્કસ હેતલબેન, તે પણ એક છે કે તેમના સ્ટેજ શો જ્યારે તે સમયે થતા હતા તે દશકમાં વાતાવરણ જમાવવાની એક અદ્ભુત તાકાત હતી કે અન્ય કોઈ ગાયક કલાકાર હોય છે તેને અડધો કલાક જેટલો સમય જતો રહેતો, પરંતુ જ્યારે લતા દીદી સ્ટેજ ઉપર આવતા પહેલી ને બીજી મિનિટે દર્શકો છે તે મંત્રમુગ્ધ થઈ ગયા, હૃદયસ્પર્શી થઈ જતા. જી, બહુ સાચી વાત છે. લાઈવ શોમાં પણ 1 કલાક સુધી એ ગાતા અને લોકોને મંત્રમુગ્ધ કરતા, કારણ કે એમની પર્સનાલિટી જ એવી હતી. એ સ્વર સામાગ્રી કહેવાય છે ને. ચોક્કસથી આ ખૂબ જ એક મોટી ખોટ કહી શકાય સંગીત જગત માટે, પણ સાથે આપણા દેશ નહીં પરંતુ વિશ્વભરમાં લતા દીદીનો અવાજ છે. કરોડો ચાહકો છે તેમના, કે યુવા વર્ગ માત્ર આપણા દેશમાં જ નહીં પરંતુ અન્ય દેશોમાં પણ તેમનું તેટલા જ તેમના ફેન્સ છે, તેમના ચાહકો છે તેટલા. જી, બહુ સાચી વાત છે. આજે દુનિયાના કોઈ પણ ખૂણામાં, હું તો આખું વર્લ્ડ ફરી છું લગભગ પ્રોગ્રામ્સ કરવા માટે, અને લતાજીના ગીતની એન્ટ્રી હંમેશા મેં લીધી છે અને દરેક ગીતમાં મને ક્લેપ્સ મળ્યા છે. દરેક ગીતમાં તાળીઓનો ખૂબ આખો હોલ ઘોંઘાટ થઈ જતો અને લતાજીના સારા ગીતો વન્સમોર થતા. એટલે એ જ કહેવાય કે લતા દીદી આખા વર્લ્ડમાં નાનાથી બાળકથી માંડીને ઘરડા સુધીના લોકો એમના ગીતો એન્જોય કરતા, ઝૂમી ઉઠતા અને હજી ઝૂમશે. એટલે ચોક્કસથી તે જ એક સંગીત ક્ષેત્રે જે મોટી ખોટ પડી છે, જે કોઈ અન્ય ગાયક કલાકાર છે તે નહીં પૂરી શકે. તેમનો જે અવાજ છે, લતા દીદીનો જે સ્વર છે, તેમના ગીતો છે તે હંમેશા આપણા સૌ કોઈના હૃદયમાં ગુંજતા રહેશે. તે ખોટ છે તે હવે હંમેશા વર્તાશે. જી, બહુ સાચી વાત છે. ઘણી વખત પ્રોગ્રામ હોય ત્યારે અમે લોકો જ્યારે ડાન્સ સેશન હોય ત્યારે લતાજીનું ગીત છે, ધારો કે दो घुट मुझे भी पिला दे शराबी देख फिर होता है क्या, પછી
बंगले के पीछे तेरी बेड़ी के नीचे हाय रे पिया हारे 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 कांटा लगा. આ ગીત ઉપર યુવા લોકો પણ ડાન્સ કરે છે. અરે એવી ખબર નથી કે આટલા એજેડ અત્યારે તો એમની એજ થઈ ગઈ, પણ આ ગીતો અત્યારે પણ એટલા ફેમસ છે એમના કે ડાન્સ સેશનની અંદર અમે લોકો લતાજીના પણ ઘણા બધા ગીતો ગાતા હોઈએ છીએ ઓલવેઝ. જી, એટલે ચોક્કસથી તે એક ખૂબ જ ગાયક કલાકાર માટે પડકારરૂપ બની રહેતું હોય છે. ભલે આપની એજ છે તે વધુ છે, પરંતુ ક્યાંક જે દર્શકો હોય છે તેઓ માત્ર ઓડિયો સાંભળે છે, તેમને તે ખ્યાલ નથી આવતો અને તે ગીતને ન્યાય આપવો તે ખૂબ જ પડકારજનક હોય છે. રોમેન્ટિક સોંગ હોય, ખૂબ જ ભાવુક સોંગ હોય, તેને તે પ્રકારે ન્યાય આપવો ખૂબ જ પડકારજનક હોય છે ગાયક કલાકાર માટે. હા જી, બહુ સાચી વાત છે. જે ડાન્સ કરે છે યુવા પેઢી, એમને ખબર નથી કે આ ગીત કોણે ગાયું છે, પણ એટલું ખબર છે કે લતા મંગેશકરનું ગીત છે આ. બસ એ જ એમના માટે લાઈફની બહુ સ્વર સામગ્રી કહેવાય છે ને, કે એમના ગીતો પર લોકો અત્યાર સુધી ઝૂમે છે. લતા દીદી માટે આપ શું કહેશો, શું શબ્દો છે આપના, કે જમીની લેવલ સાથે જોડાયેલ કલાકાર અને તમે જે પેશન્સની ખૂબ જ સરસ વાત કરી કે પેશન્સ નથી રહેતું કલાકારો પાસે, પરંતુ આટલા વર્ષો સુધી ટકી રહેવું આપને ઇન્ડસ્ટ્રીમાં કલાકાર માટે તે પણ એક ખૂબ જ પડકારજનક હોય છે. એટલે આ તમામ પડકારો સામે મુશ્કેલીઓ અનેક આવતી હોય છે, તેની સામે તમે સામનો કેટલા સમય સુધી કરો છો ને આટલા વર્ષો સુધી ટકી રહેવું ખૂબ જ મુશ્કેલ ગણી શકાય. જી, મુશ્કેલ ખૂબ છે, પણ બસ એમને યાદ કરી લેવાના અને માં સરસ્વતી એમના ગળામાં વસેલા હતા અને આજે એવું લાગે છે કે બધું આમ શાંત થઈ ગયું. એટલે હવે ફરીથી આવા કલાકાર આવશે કે નહીં ખબર નથી, પણ હા જી, એક વસ્તુ તમને કહીશ કે લતાજીનું એક ઇન્ટરવ્યૂ, હું જ્યારે બોમ્બેથી બરોડા આવતી હતી ત્યારે રેડિયો પર એક ઇન્ટરવ્યૂ આવ્યો હતો લતાજીનો. ત્યારે એમણે એમ કહ્યું હતું કે હું જ્યારે ગુજરી જઈશ ત્યારે હું રીબર્થ લઈશ ને તો હું બોમ્બેમાં આવીશ અને પાછી હું મારી સિંગિંગ કેરિયર સ્ટાર્ટ કરીશ. એટલે વી હોપ કે આપણે એવી આશા રાખીએ કે લતાજી ફરીથી જન્મ લે અને ફરીથી એમનું આટલું જ નામ થાય અને આપણને જે ખોવાયેલો અવાજ છે તે આપણને પાછો મળી જાય. હેતલબેન, આપના હૃદય સ્પર્શી લતાજીનું કોઈ એવું ગીત શ્રદ્ધાંજલિ રૂપે આપવા માંગતા હો? જી, એમ તો ઘણા બધા ગીતો છે, કયા ગીતથી શ્રદ્ધાંજલિ આપું? यूं हसरतों के दाग मोहब्बत में घोलिए, खुद दिल से दिल की बात कही और रो लिए, यूं हसरतों के दाग. હિતલબેન, એક અન્ય સવાલ તે પણ એક થઈ રહ્યો છે કે તે દશકનો ક્યાંક સમયગાળો હતો, ગાયક કલાકારોને કયા પડકારજનક રહેતા હતા, શું શું મુશ્કેલીઓ આવતી હતી? અત્યારનો જે હાલનો સમયગાળો છે, અત્યારના ગાયક કલાકારો છે તેઓ તેમાંથી હાલ પ્રેરણા લઈ શકે કે હાલ તે મુશ્કેલીઓ નથી, પરંતુ તેમના પેશન્સ સાથે, તેમના કામ સાથે તેઓ જોડાયેલા રહે, તેને શીખવાની જે ધગશ હોય છે, પોતાના કામને જ્યારે ન્યાય આપવાની વાત હોય છે ત્યારે શું પ્રેરણા લેવી જોઈએ? લતા દીદીના જીવનમાંથી શું પ્રેરણા મેળવે? લતાજીના જીવનમાંથી તો પ્રેરણા એ છે, મેં કીધું ને કે પેશન્સ રાખીને આપણે જે એમના ગીતો છે એમણે ગાયેલા છે એવું ફીલ આપવાની કોશિશ કરવાની. અને એમના સુધી તો આપણે જઈ શકતા નથી, પણ એમને જસ્ટ ટચ કરીને આવવું ને એ આપણા માટે બહુ મહત્વનું કહેવાય કે ત્યારે આપણને સંતોષ થાય કે ના મેં લતાજીનું ગીત આજે ગાયું છે ને બહુ સારું છે ને ખૂબ મજા આવી. બાકી એમની સાથે કમ્પેર તો કોઈ કરી નહીં શકે ને કોઈએ કરી પણ નથી, એટલું કહીશ તમને હું.
હેતલબેન, આપે એક ગાયક કલાકાર તરીકે એવા કયા ગુણો જોયા લતા દીદીના, અને અન્ય કલાકારો છે, અન્ય ગાયક કલાકારો છે, તેમને પણ તે ગુણો તેમનામાંથી શીખવા જોઈએ, તેની જરૂર છે તેમને, તેવું આપ માનો? જી, એમની પાસેથી એટલું શીખવાનું કે બધું જ છોડીને સંગીતની અંદર તમે મંત્રમુગ્ધ થઈ જાઓ ને, અને તમે રોજ રિયાઝ કરો. લતા દીદી, અમે સાંભળ્યું હતું ત્યાં સુધી તાનપુરા પર રિયાઝ કરતા હતા હર રોજ. અને તાનપુરો એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે એકદમ સૂરને પકડીને પાક્કો તમારો સૂર રાખે. એટલે જીવનના અંત સુધી એમણે રિયાઝ કર્યો છે, અને રિયાઝ કરવાથી જ આપણું સિંગિંગ આગળ સારું થાય. અને આજે એક ગીત ગાયું તો કાલે એ જ ગીત તમે વધુ સારું આપી શકો. બસ એટલું કહીશ. ચોક્કસથી હેતલબેન, આપ તે પણ એક માનો છો હવે આ ખોટ છે સંગીત ક્ષેત્રને, તે હવે નથી પુરાવાની? આ જે શબ્દો છે, જે ગીતો સાંભળ્યા છે, હવે આપણા માત્ર સંગીત પૂરતા રહી ગયા છે, અને માત્ર હવે લતા દીદીના બંધ છે. અવાજ બંધ થઈ ગયો. લાઈવ આપનું પણ સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં. આપના શું શબ્દો લતાજીના અવસાનને લઈને કયા રૂપે શ્રદ્ધાંજલિ પાઠવશો આપ? જી શાસ્ત્રીજી. नमस्ते जी, नमस्ते। જી શાસ્ત્રીજી, આપ કયા પ્રકારે શ્રદ્ધાંજલિ પાઠવશો? લતા દીદી આપણી વચ્ચે નથી રહ્યા, શું શબ્દો આપના? ये शब्द सुनने में ऐसा लगता है कुछ खालीपन हो गई है, खालीपन की महसूस होती है पूरी दुनिया के लिए, और खास करके हमारे भारतवासी के लिए, और जो संगीत प्रेमी हैं उनके लिए बहुत ही दर्द भरी दिन है। लेकिन फिर भी मैं एक ही बात कहूंगी कि जब भगवान कोई इंसान के रूप में धरती पे आते हैं, जैसे उनको हम लोग सब लोग सरस्वती माँ के रूप ही समझते हैं, तो उनका देहांत या निधन नहीं होता कभी भी। वो सिर्फ और सिर्फ शरीर को छोड़ के चले जाते हैं, आत्मा तो यहाँ पे है हम सबके साथ। बहुत दुख भरी दिन है, फिर भी हम ये सोचते हैं कि उस माँ हम सब बच्चे के साथ हमेशा रहेंगे। जी, आप क्या कहेंगे? उनका जो व्यक्तित्व था, आपने बोला भले, पर हमारे दिल में हमेशा उनका जो गीत था, जो शब्द था। देखिए जी हाँ जी, हाँ जी, एक्चुअली जो भी लता मानी गा कर गई हैं, वो गाना, वो गायकी, वो गायक, वो लेजेंडरी सिंगर कभी वापस दोबारा नहीं आने वाली है। हम सबको पता है कि हम सिर्फ उनके मार्ग पे चल सकते हैं, कुछ उनका आदर्श को अपना सकते हैं, लेकिन लता मंगेशकर बनना नामुमकिन बात है, क्योंकि ऐसे कलाकार बार बार जन्म नहीं लेते। वो एक थे, एक है और एक ही रहेंगे हमेशा। જી ચોક્કસથી હેતલબેન પણ જોડાયેલા છે. હેતલબેન, જે પ્રકારે જણાવ્યું કે ખૂબ જ હવે મુશ્કેલ બની રહેશે, આ પ્રકારના અન્ય ગાયક કલાકાર દેશને મળવા મુશ્કેલ છે. આ જે સ્વર છે તે હવે ક્યાંક મળવો મુશ્કેલ છે. માત્ર આપણા સૌ કોઈના હૃદયમાં હવે વસી જશે આ સ્વર. જી, બસ હવે એમની યાદો, એમનો અવાજ એ જીવતો રહેશે, અને એમના અવાજ થકી લતાજી આપણી વચ્ચે જીવતા છે.
જી ચોક્કસથી શાસ્ત્રી ભટ્ટાચાર્ય તે પણ જોડાયેલા છે અમારી સાથે. તેમના વ્યક્તિત્વને લઈને તેમના ગુણ જેમના જીવનમાં હતા, આજના ગાયક કલાકાર તરીકે તેમને પ્રેરણા લઈ શકે તેવા કયા ગુણો હતા તે આપ જોઈ રહ્યા છો? सबसे मेरे ख्याल से तो सबसे बड़ी बात है आपके अंदर जो अहम है हाँ जी જી उसको तोड़ देना है. अगर आप सही मायने से एक बहुत अच्छे सिंगर या फिर एक अच्छे टीचर के हिसाब से पूरी दुनिया में कायम होना चाहते हो, क्योंकि वह हम सबके गुरु थे. संगीत जगत के गुरु माना जाता है, जिनके बराबर कोई नहीं है. तो पहले तो अहम छोड़ दीजिए और रियाज. हेतल जी भी मेरे साथ हैं, तो वो भी बहुत उम्दा सिंगर है, मैं भी मानती हूँ उनको. तो रियाज जो है वो अगर आप दिल से रोज रियाज करेंगे तो थैंक यू. जो लता माँ की वॉइस में रह गई है सालों सालों तक, कुछ हद तक हम में भी आएंगे. तो जो भी न्यू जनरेशन के बच्चे हैं, अभी तो टैलेंट की कमी नहीं है, लेकिन रातों रात कलाकार बनने की ख्वाहिश में शायद हम संगीत को सीखना या रियाज करना बहुत बहुत कम आर्टिस्ट अभी करते हैं. सिर्फ तरक्की के लिए सोचते हैं कि मुझे जल्दी मिल जाए कुछ, लेकिन शॉर्टकट में कुछ नहीं होता है. अगर उनके आप लाइफ स्टोरी फॉलो करेंगे या फिर जानेंगे तो बोले कितनी मेहनत की. तो सबसे बड़ी बात है आपको पेशेंस रखना है, आपको रियाज करना है और आपको ईगो नहीं लाना है, अहम को छोड़ना है. હેતલબેન, જે ઈગો પેશન્સની વાત આપે પણ કરી હતી, ગાયક કલાકાર તરીકે એવા કયા પડકારો હોય, સાથે જ ક્યાંક કે નામના હોય છે, પ્રસિદ્ધિ હોય છે, તે ઓછા સમયગાળામાં નથી મળતી, ખૂબ જ સંઘર્ષ કરવો પડે છે, ખૂબ જ સમય લાગી જાય છે, વર્ષો વીતી જાય છે, ત્યારે આપ તે નામ મેળવી શકો છો? જી બહુ સાચી વાત છે. અને જ્યારે લતાજી સિંગર છે એમને અહમ નથી, તો આપણે અહમ ન રાખવો જોઈએ. અને જે જીવનમાં એમને સાદગી પોતાની લાઈફમાં રાખી છે, બસ એ પ્રમાણે આપણે આપણું જીવન જીવવું જોઈએ. સ્ટેજની ઉપર આપણે એમને પ્રેરણારૂપ થઈને જો ગીત ગાતા રહીશું તો આપણને પણ એમના આશીર્વાદ આવી રીતે મળશે. ચોક્કસી. શાસ્ત્રીજી, આપનું કોઈ લતા દીદીના અવધમાં કોઈ ગીત એવું શ્રદ્ધાંજલિ રૂપે આપ અર્પણ કરવા માંગો? जी बहुत सारे गाने हैं कि उनके गाना तो क्या बताऊँ, सब हर गाना फेवरेट होता है. लेकिन हाँ, एक गाना जो दीदी को याद करे, सब उस माँ को याद करे, हजारों साल तक ये गाना रह जाएगा. क्योंकि हर एक गाना ही रह जाएगा, लेकिन ये गाना बहुत दिल की करीब है. वक्त के सितम हम हंसे नहीं हो, आज है यहाँ कल कहीं नहीं. वक्त के परे अगर मिल जाए कहीं मेरी आवाज है पहचान है, गर याद रही ओ नाम गुम जाएगा, चेहरा ये बदल जाएगा. मेरी आवाज है पहचान है, गर याद रही. ચોક્કસથી. હેતલબેન, આપને પણ કોઈ એવું હૃદયસ્પર્શી એવું કોઈ
અન્ય ગીત લતા દીદીનું? જી મદન મોહન સાહેબનું મ્યુઝિક છે, એમાં હસ્તે જખમનું છે જે ગીત, જે ખૂબ ફેમસ છે. बेताब दिल की तमन्ना यही है, तुम्हें चाहेंगे, तुम्हें पूजेंगे, तुम्हें अपना खुदा बनाएंगे. बेताब दिल की तमन्ना यही है. બસ લતાજીને આવી રીતે જ પૂજીશું, અમે એમને પ્રેરણા માનીશું. ચોક્કસ. શાસ્ત્રી ભટ્ટાચાર્ય, આપને પૂછવા માંગીશ, જે કલાકાર તરીકે પડકાર આવતા હોય છે જીવનમાં, લતા દીદીનું જીવન હતું તે પણ ખૂબ જ સંઘર્ષભર્યું રહ્યું હતું. સંગીત પાછળ વર્ષો આપ્યા, પોતાનું જીવન સમર્પિત કરી દીધું. શું પ્રેરણા લેવા જેવા ગુણો છે તે આપ જોઈ રહ્યા છો? लता माँ की लाइफ जर्नी अगर हम लोग पढ़ेंगे या फिर जानेंगे तो उन्होंने जो भी सेक्रीफाइस अपने फैमिली के लिए किया, उन्होंने खुद अपने परिवार को चला. एक वक्त था कि उनकी फैमिली में कोई रोजगार नहीं कर पाते थे, उन्होंने अपने ऊपर सब कुछ ले लिया, पूरे परिवार की जिम्मेदारी. तो मैं तो वही करूँगी कि हमारे जो परिवार है, चाहे वो हमारे माँ बाप, हमारे जो भी संसार में जो भी होते हैं, सबके प्रति अपना ड्यूटी निभाते हुए और जितना हो सके, मेरी एक प्रेरणा है, मैं सिखाती भी हूँ कि जो बच्चे को सीखने के लिए, सिखाने के लिए कुछ नहीं होता है. गरीब बच्चे होते हैं, बहुत सारे टैलेंटेड बच्चे होते हैं, ऐसे लोगों को आप कुछ तो देते जाइए, कुछ सिखाते जाइए. तो मैं बहुत मानती हूँ क्योंकि उनको सुन के तो पूरे विश्व सीख लिया. वो तो सरस्वती माँ थी खुद, और हम उनके परछाई हैं ना, हम उनके बच्चे हैं. तो हमारी फर्ज बनता है इस देश के बच्चे के लिए कुछ करना. मैं हमेशा चाहूँगी जो भी टैलेंटेड बच्चे हैं, जिनको सीखने के लिए कुछ है नहीं, उनको मैं सिखा पाऊँ. ऐसा इंस्टीट्यूशन में मैं ज्वाइन हो जाऊँ जहाँ पे मैं सच्चे टैलेंट को आगे लेके जा पाऊँ. बस यही तमन्ना है. શાસ્ત્રીજી, અન્ય પણ એક કલાકાર તરીકે ક્યાંક ટકી રહેવું ઇન્ડસ્ટ્રીમાં આપણે એ પણ ખૂબ જ પડકારજનક હોય છે. કેવા સંઘર્ષો આવતા હોય છે, શું મુશ્કેલીઓ આવતી હોય છે? લતા દીદીના જીવનમાં પણ તેમની પણ મ્યુઝિકલ જે જર્ની રહી છે તેમાં પણ ખૂબ જ પડકારો હતા. તે દશકમાં તે પણ આપણે સૌ કોઈએ જોયા છે. તે એવા કયા હોય છે? કલાકાર તરીકેનું જે જીવન હોય છે તે પ્રકારે આ સંઘર્ષોનો સામનો અને તેને ન્યાય આપવો તે કેટલો પડકારજનક બની રહે છે? देखिए, संघर्ष तो सबकी जिंदगी में होती है जी. सबकी लाइफ में होते हैं, हमारे लाइफ में भी है. लेकिन उस संघर्ष को आप पॉजिटिविटी के साथ लेके चलेंगे तो ही लता दीदी जैसे कुछ एक इमेज बन सकते हैं. तो कोशिश तो यही होनी चाहिए कि उनको आदर्श मान के जो भी नेगेटिविटी है, उनके जिंदगी में तो इतने संघर्ष था, उन्होंने शायद किसी को बताया नहीं. तो बिन बोले एक अच्छा साधक बनना बहुत मुश्किल बात होती है. मैं तो चाहती हूँ कि सभी सिंगर्स अपनी ईगो छोड़ के सिर्फ साधना करें और सही ढंग से आगे बढ़े तो बहुत कुछ हासिल हो सकता है. बहुत कुछ इस देश को मिल जाएगा, इस म्यूजिक इंडस्ट्री को मिल जाएगा. જી ચોક્કસથી. હેતલબેન, આપને પૂછવા માંગીશ. હેતલબેન, એક ગાયક કલાકાર હોય છે, કોઈ પણ કલાકાર જ્યારે પ્રસિદ્ધિ મેળવતો હોય છે ત્યારે તેની પાછળ ખૂબ જ અથાગ
મહેનત રહેલી હોય છે, પરંતુ તે પાછળ તેના લાખો કરોડો ચાહકો હોય છે, પરંતુ તે ક્યારેય જાણતા નથી હોતા કે શું મુશ્કેલીનો સામનો કર્યો, શું દુઃખ આવ્યા જીવનમાં તેમને. તે માત્ર એક કલાકાર તરીકે ક્યાંક તે એકલો રહી જતો હોય છે. તેની મુશ્કેલીઓ હોય છે, તેના પડકારો સમજવા વાળો તે એક પોતે હોય છે. હા, બસ એ જ ને કે પોતાના લાઈફની અંદર સંઘર્ષ તો હોય, તે છતાં પણ લડીને આપણે આપણા કામથી, એ ધારો કે આપણું સંગીત છે, તે આપણી પૂજા છે, એને આપણે ધ્યાનમાં રાખીને આપણે આપણી રીતે આપણા કામમાં વ્યસ્ત રહેવું. એટલે મેં તમને પહેલાં કહ્યું ને કે ઇટ્સ અ પાર્ટ ઓફ લાઈફ. એટલે ગાવું પણ ઇટ્સ અ પાર્ટ ઓફ લાઈફ છે અને પ્રોબ્લેમ્સ પણ ઇટ્સ અ પાર્ટ ઓફ લાઈફ. એટલે બંનેને મેન્ટેન કરીને આપણે સંગીતની સાધના કરવાની અને આપણે બને ત્યાં સુધી લોકોને, આપણે જે ઓડિયન્સ હોય એને આપણે સારું સંગીત પીરસવું અને લતા દીદીની પ્રેરણા હંમેશા લેવી. ચોક્કસથી હેતલબેન, એટલે માત્ર વાત તે થઈ રહી છે, આપ એક કલાકાર ફેમિલી બેકગ્રાઉન્ડમાંથી આવતો હોય છે, તેનું એક સંઘર્ષ આ સિવાય પણ જ્યારે કોઈ અન્ય મહેનત કરતો હોય છે, કોઈ પણ કલાકાર તરીકે, ગાયક કલાકાર તરીકે, પરંતુ તે ક્યાંય ન્યાય નથી આપી શકતો. તેના જે પડકારો હોય છે તે તેના જીવનમાં ખૂબ જ રહેતા હોય છે. ઇન શોર્ટ ઓફ આપણે વાત કરીએ ક્યાંય કે જીવનમાં કોઈ શોર્ટકટ નથી હોતો, આપને ખૂબ જ અથાગ પરિશ્રમ તો કરવો જ પડે છે. જી, પરિશ્રમ વગર કશું જ છે નહીં. કે આજે લતાજીના ગીત ગાવા માટે પોતાનો અવાજ એ રીતે સંગીતમાં ઢાળવો અને એ સુર સુધી પહોંચવું અને એ રોજ રિયાઝ કરવાનો, રોજ પ્રેક્ટિસ કરવાની, લતાજીના સારા સારા ગીત સાંભળવાના. લતાજી, મહેંદી હસન સાહેબ, ગુલામ અલી ખાન સાહેબ, જે બધા સારા સારા સિંગરો છે, એમને સાંભળીને, એમને વાગોળીને પછીથી આપણે આપણું કામ કરવું, મીન્સ કે આપણે આપણા ગીતો ગાવા. તો એ લોકો પાસેથી ખૂબ શીખવા મળે છે આપણને. બસ એ રીતે આપણે પ્રેરણા લેવી એમની, એ રીતે ગાવું. ચોક્કસથી શાસ્ત્રીજી, આપને પૂછવા માંગીશ, લતા દીદીનો જે સમયગાળો રહ્યો, આટલી ભાષાઓમાં, 20થી વધુ ભાષાઓમાં ગીતો ગાયા, સાથે હજારો ગીતો ગાયા, તે તમામને ન્યાય આપવો, આટલી ભાષામાં અલગ અલગ ભાષા પણ સમજવી, શબ્દ સમજવો, ભાવ સમજવો, તે પણ એક ખૂબ જ પડકારરૂપ બની રહેતું હોય છે. અન્ય જે ગાયક કલાકારો છે તેમને તેમાંથી શું પ્રેરણા લેવી જોઈએ? અન્ય એક ગાયક કલાકાર તરીકે જે ભાવ હોય છે તે સમજવો ખૂબ જ કઠિન હોય છે. ये मतलब लता माँ ने जितने लैंग्वेज में गाए हैं, हमारे देश में ऐसे आर्टिस्ट बहुत है जो अलग अलग लैंग्वेज में बाखूबी से गा लेते हैं. ये एक अलग टैलेंट होती है, सब में नहीं होती है. और फॉर दिस कॉज सभी लोगों को प्लेबैक में चांस भी नहीं मिलती है. दिस इज वन ऑफ द मेजर पॉइंट जो लता माँ ने कभी बंगाली में गाई तो टाइम बंगाली, उन्होंने जिसको भी से बंगाली गाना गाए पता ही नहीं चलता था कि वो बंगाली नहीं है. तो बहुत बड़ी बात है. और अगर आपको ऐसे ही बनना है तो आपको लैंग्वेज सीखनी पड़ती है, उसको प्रैक्टिस करना पड़ता है. बट मैं तो खुद समझती हूँ कि जैसे टू बी फ्रैंक मैं बोलना चाहती हूँ, कभी कभी एज ए बंगाली मेरी एक्सेंट से पता चल जाता है कि मैं बंगाली हूँ. कोई गुजराती गाती है बहुत अच्छी तरह, पता चलता है शी और ही इज गुजराती. बट अनदर लैंग्वेज में जब हम गाते हैं तो पता नहीं चलता. तो ये सब माँ सरस्वती का आशीर्वाद होता है. ग्रस्ती पावर सबके अंदर नहीं होता है. अगर आपके अंदर है तो यू हैव टू आइडेंटिफाई, और आपको बहुत ज़्यादा ध्यान देनी चाहिए और रियाज पर. निकल जी ने भी वही रियाज, मेहनत, वही चीज़ है जो आपको आगे जाके ले जा सकते हैं. और न्यू जनरेशन को तो यही बोलूँगी, ये सब्र से काम लीजिए. संगीत महासागर है,
उसमें जितना जुटते जाएंगे उतना ही वो नहीं खत्म होने का एहसास दिलाएंगे। तो मत सोचिए कि ये संगीत बहुत छोटी चीज है, 2 साल सीख लिया और मैं गा लिया तो मैं सिंगर बन गई। तो लता माँ हमारे लिए प्रेरणा है। तो उन्होंने कितने बड़े गुलाम अली खान साहब, इन लोगों के पास से, मेहंदी हसन साहब, सबके पास से ट्रेनिंग लिया और खुद एग्जैक्ट क्लासिकल सिंगर थी। मतलब उनकी बराबरी का कोई है ही नहीं, कोई है ही नहीं और ना तो कोई आ सकता। सही है, आपको धीरज से, मेहनत से और रियाज से आगे बढ़ना। ચોક્કસ એટલે સંગીત જ્ઞાનનો દરિયો છે. રોજે કંઈક નવું તેમાંથી શીખીએ તેટલું ઓછું છે. કહેવાય છે આટલા વર્ષો સુધી સંગીતની સાધના કરવી અને રોજે, અને તે જ ક્યાંક કારણ હતું કે રોજે રિયાઝ કરવો, ક્યાંક તે ગીતને ન્યાય આપી શકતા હતા. તે જ મહેનત હતી, તે જ ક્યાંક જે આ પરિશ્રમ હતો તે હવે દેખાઈ રહ્યો છે. मेहनत तो रंग लाती है। अगर आप मेहनत करेंगे तो कुछ ना कुछ अचीव हो ही जाएगा। तो बस उनकी मेहनत उनको दुनिया के सामने प्रस्तुत किया। वो स्वर कोकिला है, नाइटिंगेल यूनिवर्स है। मैं तो ये नहीं भूलूंगी कि भारत के लिए वो स्वर कोकिला है, वो पूरे यूनिवर्स के लिए है। तो वही बात है, मेहनत से आप आगे बढ़िए, कुछ कर पाएंगे, कुछ गा पाएंगे अच्छा। ચોક્કસથી હેતલબેન પણ જોડાયેલા છે અમારી સાથે. હેતલબેન, ગાયક કલાકાર તરીકે ન માત્ર એક અન્ય કલાકાર તરીકે પણ શું સંઘર્ષો આવતા હોય છે જીવનમાં? ગાયક કલાકારોને ખાસ કરીને શું એવા પડકારો હોય છે જીવનમાં? ગાયક કલાકારના પડકારમાં તો એવું હોય કે બસ તમે બીજા બધા જે સિંગર્સ છે એમને હરેક જણા, મેં પહેલાં પણ તમને કીધું કે હર જણા લતાજીનું ગીત નથી ગાઈ શકતા. એટલે લતાજીનું ગીત ગાવું પહેલાં તો બહુ જ અઘરી વાત છે. અને ટ્રાય કરતા રહેવું કે આજે આવું ગાયું તો કાલે આવું ગાઈશું, કાલે પરમ દિવસે ફરીથી ગાઈશું. એટલે લતાજીના ગીત ગાવું, લતાજીનું એક ગીત 1000 તોલાની બરાબર છે. શહેનાઈના સૂર એમના ગળામાં વસેલા છે. એટલે આજે જે ભારત દેશને ને જે વર્લ્ડને લોસ થયો છે, ખાસ ભારત દેશને, કે લતાજીના ગયા પછી હવે લતાજીના ગીત એમના અવાજમાં ને એમના અંદાજમાં કોણ ગાશે? બસ એ જ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે ફરીથી એ જન્મ લે, આવે અને ફરીથી આ બધો દોર પાછો આવે. શાસ્ત્રીજી, આપ શું કહેશો, ગાયક કલાકાર તરીકે કયા એવા પડકારો આવતા હોય છે, કઈ કઈ મુશ્કેલીઓ હોય છે જેનો સામનો કરવો પડતો હોય છે? લતા દીદીએ પણ કર્યો. જે ગાયક કલાકાર તરીકેના પડકારો તો ખરા જ, જે તેમનું પેશન હતું કે ના, મારે સંગીત જ શીખવું છે નાની ઉંમરથી, કે ના, હું સંગીત ક્ષેત્રે જ આગળ જઈશ એમ. પરંતુ આ સાથે સાથે પરિવારના સહિત અન્ય અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો. ખૂબ જ સંઘર્ષભર્યું રહ્યું જીવન, આપણે સૌ કોઈ જાણીએ છીએ. પરંતુ ગાયક કલાકારને પણ આ પડકારોની સાથે સાથે તેવા અન્ય કઈ મુશ્કેલીઓ આવતી હોય છે, કેવો દોર આવતો હોય છે, તેમાંથી પસાર થવું પડતું હોય છે? बिल्कुल सही कहा आपने। जैसे लता माँ की जिंदगी में ऐसे थे कि वो सोच रही थी कि मैं तो संसार कैसे चलाऊं, कैसे परिवार को इकट्ठा रखूं। उसके लिए उन्होंने शुरुआत के दौर में उन्होंने एक्टिंग भी किया मराठी मूवी में। और बोलने जाए तो जैसे हम जैसे कलाकार भी बहुत संघर्ष करके आगे बढ़ते हैं। जैसे कलकत्ता में मैं कलकत्ता से हूँ, तो हमारे वहाँ पे अगर आप संगीत सीखना चाहते हो बचपन से, तो आपको क्लासिकल सीखना पड़ता है। तो मैंने तो मेरी जो शुरुआत हुई वो 3 साल की उम्र से हुई है। मैं सीखना शुरू किया। बहुत ज़्यादा संघर्ष, मतलब पढ़ाई और गाना दोनों एक साथ कंटिन्यू करना, उसको निभाना, और कुछ अड़चने जिंदगी में तो आती रहती है, उसको ओवरकम करना। बहुत कुछ सहना पड़ता है,
एज अ सिंगर, जैसे हेतल जी भी हैं तो उनको भी पता है। मैं एक चीज बोलना चाहती हूँ कि मुझे एक चीज का दुख होता है कि एक अच्छे आर्टिस्ट दूसरे अच्छे आर्टिस्ट को अप्रिशिएट करना जी इस जमाने में बहुत कम हो गया है। इस जमाने पे बहुत ज्यादा ही नेगेटिविटी एंड क्रिटिसिज्म बहुत ज्यादा है। तो ये चीज को अगर हम लोग थोड़ी बहुत कोशिश करें ना, एक दूसरे को थोड़ी इज्जत देना, तो मुझे तो लगता है कि ये जो संघर्ष और नेगेटिविटी ये थोड़ी कम हो सकता है। જી જી હેતલબેન, શું કહેવું છે શાસ્ત્રીજીએ જે શબ્દો કહ્યા એમાં? જી, બસ જેમ સંતોષશ્રીએ કહ્યું કે લાઈફની અંદર સંઘર્ષ તો આવતો જ હોય છે અને એ સંઘર્ષની સાથે સાથે લડીને તમારે તમારા કામ પ્રત્યે પ્રેમ હોવો જોઈએ. કામ એ આપણી પૂજા છે અને બસ એ રીતે કે તમને લતાજીનું ગીત જ્યારે આપ્યું હોય ત્યારે તમારે એને ખૂબ સારી રીતના નિભાવવું જોઈએ, નહીં તો પછી ગાવાનું છોડી દેવું જોઈએ. જસ્ટ સિમ્પલ લેંગ્વેજમાં કહીશ. ચોક્કસથી તમારા કામને વળગી રહેવું તે એક સૌથી મોટો પડકાર છે તેવું માનવું છે. જી જી, કામને વળગી રહેવું. અને હું તો એટલું કહીશ કે જો તમારે સંગીતની અંદર એકદમ ડૂબી જવું હોય ને તમારે સતત સંગીત પ્રત્યે જો વફાદાર રહેવું હોય તો તમારે ફેમિલી લાઈફને મૂકી દેવી જોઈએ. જેમ લતા દીદીએ મેરેજ ન કર્યા, લતાજીએ સંગીત સાથે જ લગ્ન કર્યા હતા એવું એમનું એક ઇન્ટરવ્યુમાં કહેવું હતું. એટલે ફેમિલી લાઈફની સાથે જેમ આપણે સંઘર્ષ કરીએ તો લતાજી જેટલા લેવલમાં આવતા આપણને બહુ ટાઈમ લાગે ને લગભગ ત્યાં સુધી આપણે પહોંચી ન શકાય. ચોક્કસથી જે સંગીત ક્ષેત્રે ખૂબ જ મોટી આ ખોટ પડી છે અને ક્યાંક શાસ્ત્રીજી આપ માનશો તે પણ કે આ ખોટ છે તે કોઈ અન્ય કલાકાર છે તે તો નહીં જ પૂરી શકે. આ જે સ્વર છે તે દેશ નહીં પરંતુ વિશ્વમાં ક્યાંય નહીં મળે અને આ જ માત્ર કારણ હતું કે લતા દીદીના કરોડોનો ચાહક વર્ગ છે તેમનો. बिल्कुल वही बात है हेतल जी ने जो बताया कि હા જી, કરોડો નહીં એની ઉપર પણ હશે. જી. કરોડો તો हाँ 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 बिल्कुल बिल्कुल। तो वही है कि मेहनत जो हेतल जी ने बताई कि आपको मेहनत करनी है, सेना के आपको रियाज जवान, करनी है। भारत रत्न लता दीदी को राष्ट्रीय सम्मान दे रहे हैं, आप देख रहे हैं।
धीली बेला और इन शस्त्रों की सलामी। आप देख सकते हैं कितनी संख्या में लोग अपनी भावपूर्ण विदाई देने के लिए शिवाजी पार्क में एकत्रित हुए हैं। अभी बीच निद्रा में विलीन हो गई है। The Indian tricolor, which was adorning our dear Lata Didi, has now been handed over to Adinath, the pride of the nation.
તો પીએમ નરેન્દ્ર મોદીએ પણ મુંબઈના શિવાજી પાર્ક ખાતે પહોંચી લતા મંગેશકરના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ અર્પી, તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી. લતા દીદીના ભાઈ અગ્નિદાહ આપશે. પીએમ મોદીએ લતા દીદીના અંતિમ દર્શન કર્યા, પાર્થિવ દેહની પ્રદક્ષિણા કરી, શ્રદ્ધાંજલિ અર્પણ કરી. મુંબઈના શિવાજી પાર્કથી લાઈવ દ્રશ્યો. સચિન તેંડુલકર પણ તેમના પત્ની સાથે શિવાજી પાર્કમાં હાજર છે. રાજકીય સન્માન સાથે લતા દીદીને વિદાય આપવામાં આવી રહી છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ પણ શિવાજી પાર્ક હાજર છે. મહાનાયક અમિતાભ બચ્ચન પણ, તેમણે પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી. પીએમ મોદી પણ પહોંચ્યા હતા મુંબઈના શિવાજી પાર્ક ખાતે અને લતા દીદીના અંતિમ દર્શન કર્યા હતા. રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ સંસ્કાર, 8 પંડિતોની ઉપસ્થિતિમાં અંતિમ સંસ્કાર. સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે ત્રિરંગામાં લપેટી લતા દીદીના પાર્થિવ દેહને मंत्रोच्चार તો મુંબઈના શિવાજી પાર્ક ખાતે અંતિમ સંસ્કાર, લતા દીદીના રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ સંસ્કાર. 8 પંડિતોની ઉપસ્થિતિમાં અંતિમ સંસ્કાર થશે તેમના. વાતાવરણ ખૂબ જ ભાવુક બની જતું નજરે પડ્યું. મુંબઈના શિવાજી પાર્કના આ લાઈવ દ્રશ્યો. પીએમ નરેન્દ્ર મોદી પણ જ્યાં હાજર છે. પીએમ નરેન્દ્ર મોદી પણ મુંબઈના શિવાજી પાર્ક પહોંચ્યા હતા અને લતા દીદીના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ સંસ્કાર વિધિ શરૂ થઈ છે. 8 પંડિતોની ઉપસ્થિતિમાં અંતિમ સંસ્કાર લતા દીદીના. તેમના ભાઈના પુત્ર જેવું વિધિ કરશે. પીએમ નરેન્દ્ર મોદી પણ ત્યાં હાજર છે. મુંબઈના શિવાજી પાર્કથી આ લાઈવ દ્રશ્યો. રાષ્ટ્રીય સન્માન આપવામાં આવ્યું. રાષ્ટ્રીય સન્માન સાથે લતા દીદીની આ વિદાય. લતા દીદીના ભાઈના પુત્ર છે તેઓ અગ્નિદાહ આપશે. મુંબઈના શિવાજી પાર્કના આ લાઈવ દ્રશ્યો. પીએમ નરેન્દ્ર મોદી પણ હાજર છે. તેમણે સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે ત્રિરંગામાં લપેટી રાજકીય સન્માન આપવામાં આવ્યું. પીએમ મોદી સહિત અનેક દિગ્ગજ કલાકારો છે, અનેક અભિનેતાઓ છે, તે હાલ હાજર છે. દુઃખદ ઘડીમાં લતા દીદીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અનેક મહાનુભાવો પહોંચ્યા છે. અનેક રાજનેતાઓ હાલ મુંબઈના શિવાજી પાર્ક પહોંચ્યા છે. પીએમ નરેન્દ્ર મોદી પણ પહોંચ્યા હતા. 8 પંડિતોના સાથે અંતિમ સંસ્કાર વિધિ શરૂ થઈ છે. લતા મંગેશકરના ભાઈ હૃદયનાથ મંગેશકરનો પુત્ર આદિત્ય લતા દીદીને મુખાગ્નિ આપશે. શિવાજી પાર્ક ખાતે અનેક
मनसेना प्रमुख राज ठाकरे, एनसीपी प्रमुख शरद ઠાકર, કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ સહિત અનેક હસ્તીઓ છે તે હાલ હાજર છે. તે તમામે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને લતા દીદીના અંતિમ દર્શન કર્યા હતા. રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ સંસ્કાર વિધિ શરૂ થઈ છે. 8 પંડિતોની ઉપસ્થિતિમાં અંતિમ સંસ્કાર. सर्वांना एक विनंती कृपया અનંતની વાટે લતા મંગેશકરની અંત્યેષ્ટિ શરૂ થઈ છે. સેનાની ત્રણેય પાંખે સલામી આપી. અંતિમ દર્શન બાદ પીએમ મોદી પણ શિવાજી પાર્કથી રવાના થયા છે. મુંબઈના શિવાજી પાર્કથી લતા દીદીના અંતિમ સંસ્કાર વિધિના આ લાઈવ દ્રશ્યો. 8 પંડિતોની ઉપસ્થિતિમાં અંતિમ સંસ્કાર. મુંબઈના શિવાજી પાર્કથી આ લાઈવ દ્રશ્યો, જે અનેક મહાનુભાવો છે, રાજનેતાઓથી લઈ અનેક કલાકારો છે, તે અહીં પહોંચ્યા હતા. લતા દીદીના ભાઈના પુત્ર આદિત્ય મુખાગ્નિ આપશે. મુંબઈના શિવાજી પાર્કથી આ લાઈવ દ્રશ્યો. પીએમ નરેન્દ્ર મોદી પણ મુંબઈના શિવાજી પાર્ક પહોંચ્યા હતા અને લતા દીદીના પાર્થિવ દેહને પોતાની શ્રદ્ધાંજલિ આપી હતી. લતા દીદીના શોકાતુર પરિવારજનોને પણ સાંત્વના પાઠવી હતી. લતા દીદી, જેમણે અનેક ભાષાઓમાં હજારો ગીતોમાં પોતાનો સ્વર રેલાવ્યો, જે સ્વર હવે ક્યાંક ફરીથી માત્ર યાદો બનીને રહી જશે. હૃદયમાં વસી ગયેલો આ સ્વર. લતા મંગેશકરની અંત્યેષ્ટિ શરૂ. સેનાની ત્રણેય પાંખે સલામી આપી. તેમને રાજકીય સન્માન સાથે આ અંતિમ સંસ્કાર વિધિ સેનાની ત્રણેય પાંખ દ્વારા સલામી આપવામાં આવી. અંતિમ દર્શન બાદ પીએમ મોદી પણ શિવાજી પાર્કથી રવાના થયા છે. રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ સંસ્કાર વિધિ શરૂ થઈ છે. 8 પંડિતોની ઉપસ્થિતિમાં અંતિમ સંસ્કારની આ વિધિ. શિવાજી પાર્ક ખાતે અનેક ચાહકો લતા મંગેશકરના ભાઈ હૃદયનાથ મંગેશકરનો પુત્ર આદિત્ય લતા દીદીને મુખાગ્નિ આપશે. શિવાજી પાર્કના દ્રશ્યો. અનેક મહાનુભાવો જ્યાં હાલ હાજર છે. સચિન તેંડુલકર, શાહરૂખ ખાન, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, मनसेना प्रमुख राज ठाकरे, एनसीपी प्रमुख शरद ठाकर, केंद्रीय मंत्री पीयूष गोयल सहितनी हस्तीओ छे ते मौजूद छे।
તેમણે શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને લતા દીદીના અંતિમ દર્શન કર્યા હતા. પીએમ મોદીએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. મુંબઈના શિવાજી પાર્કથી આ લાઈવ દ્રશ્યો. ફેબ્રુઆરી 2022 તેમણે બ્રિજ કેન્ડી હોસ્પિટલ ખાતે તેમણે અંતિમ શ્વાસ લીધા. જે બાદ હોસ્પિટલથી તેમના નિવાસસ્થાન પર ભૂકુંજ ખાતે તેમનો પાર્થિવ દેહ છે તે લઈ જવામાં આવ્યો. वैदिक દિવસ સુધી લતા દીદીએ કોરોનાને ન્યુમોનિયા સામે જીત લીધી અને તે જંગ હારી ગયા. લતા દીદીની આ વિદાય, લતા મંગેશકર અનંતની વાટે તેમની અંત્યેષ્ટિ શરૂ થઈ છે. મુંબઈના શિવાજી પાર્કથી આ લાઈવ દ્રશ્યો. સેનાની ત્રણેય પાંખે સલામી આપી અને અંતિમ દર્શન બાદ પીએમ મોદી પણ શિવાજી પાર્કથી રવાના થઈ ચૂક્યા છે. અનેક મહાનુભાવો છે, અનેક રાજનેતાઓ છે, તેઓ મુંબઈના શિવાજી પાર્ક જ્યાં પહોંચ્યા છે લતા દીદીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા. લતા મંગેશકરના ભાઈ હૃદયનાથ મંગેશકરનો પુત્ર આદિત્ય લતા દીદીને મુખાગ્નિ આપશે. શિવાજી પાર્ક ખાતે અનેક મહાનુભાવો છે. ક્રિકેટર સચિન તેંડુલકર પણ તેમના પત્ની સાથે પહોંચ્યા છે. તેમણે શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સાથે શાહરૂખ ખાન, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મનસેના પ્રમુખ રાજ ઠાકરે પણ પહોંચ્યા હતા અને તેમના અંતિમ દર્શન કર્યા હતા. એનસીપીના પ્રમુખ શરદ ઠાકર, કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ સહિતની હસ્તીઓ હાજર રહી હતી. તેમણે પણ શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને લતા દીદીના અંતિમ દર્શન કર્યા હતા. લાઈવ દ્રશ્યો મુંબઈના શિવાજી પાર્કથી. લતા દીદીની અંત્યેષ્ટિ શરૂ થઈ છે. સેનાની ત્રણેય પાંખ દ્વારા સલામી આપવામાં આવી. રાષ્ટ્રીય સન્માન સાથે ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ સંસ્કાર. ज्ञानाध्यानविशेषते ध्यानात् कर्मफलत्यागस्त्यागात् शान्तिरनयङ्करः अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च निर्ममो निरहङ्कारः समदुःखः सुखः क्षमी सन्तुष्टः सततयोगी यतात्मा दृढनिश्चयः मय्यर्पितमनोबुद्धिर्यो मद्भक्तः स मे प्रियः यस्मान्नो द्विजते लोको लोकान्नो द्विजते जयः हर्षामर्षभयोद्वेगैर्मुक्तो यस्य च मे प्रियः अनवेशशुचिर्दक्ष उदासीनो गतव्यतः सर्वारम्भपरित्यागी यो मद्भक्तः स मे प्रियः न रुष्टति न द्वेष्टि न शोचति न काङ्क्षति शुभाशुभपरित्यागी भक्तिमान्यः स मे प्रियः समशत्रौ च मित्रे च तथा मानापमानयोः शीतोष्णसुखेषु समः सङ्गविवर्जितः तुल्यनिन्दासुतिर्भवने सन्तुष्टो येन केनचित् अनिकेतस्थितमतिर्भक्तिमान् मे प्रियो नरः ये तु धर्म्यां प्रतिविधं यथोक्तं पर्युपासते श्रद्धदानामत्परो मा भक्तास्तेऽस्तीव मे प्रियाः
आपने देखा कि मंत्र શિવાજી પાર્કથી આ લાઈવ દ્રશ્યો પીએમ નરેન્દ્ર મોદી પણ પહોંચ્યા હતા. પીએમ મોદીએ પણ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. તે બાદ સચિન તેંડુલકર સહિત અનેક રાજનેતાઓ, અનેક મહાનુભાવો જેઓ મુંબઈના શિવાજી પાર્ક પહોંચ્યા હતા. It is just his दैवो विस्तरशः प्रोक्त आसुरं प्रवृत्तिञ्च जनानभिर्दुरासुराः न शौचं न पिशाचारो न सत्यं तेषु विद्यते.